નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડેલ પેપર નંબર 3 જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે તેમજ તમને પોતાની તૈયારી ચકાસવામાં પણ ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાપમાનનો એસઆઈ એકમ એટલે કે યુનિટ કયો છે? કેલ્વિન, જૂલ, સેલ્સિયસ કે ફેરનહીટ? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કેલ્વિન. બીજા નંબરનો ક્વેશ્ચન. ફોર્સ એટલે કે બળનો એસઆઈ યુનિટ એકમ જણાવો. ફોર્સ એટલે કે બળનો એસઆઈ યુનિટ એકમ જણાવો. જેનો સાચો જવાબ ઓપ્શન રહેશે મિત્રો ન્યૂટન એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન. મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ યુનિટ એકમ એટલે કે એકમ જણાવો. જેનો સાચો જવાબ રહેશે મિત્રો વેબર એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ પ્રતિરોધનો એસઆઈ એકમ શું છે? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઓમ પ્રતિ મીટર. પાંચમા નંબરનો ક્વેશ્ચન. લંબાઈનો એફપીએસ પદ્ધતિનો એકમ કયો છે? તો લંબાઈનો એફપીએસ પદ્ધતિનો એકમ છે મિત્રો ફૂટ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનો એકમ એટલે કે યુનિટ જણાવો. છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ઓમ્સ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સાતમા નંબરના ક્વેશ્ચનમાં નીચેના પૈકી કઈ એક મૂળભૂત રાશિ નથી? નીચેનામાંથી કઈ એક મૂળભૂત રાશિ નથી? સાતમા નંબરના ક્વેશ્ચનનો બી ઓપ્શન સાચો જવાબ રહેશે વજન. આગળનો ક્વેશ્ચન. એસઆઈ પદ્ધતિ મુજબ જ્યોતની તીવ્રતાની એકમ કયો છે? તો એસઆઈ પદ્ધતિ મુજબ જ્યોતની તીવ્રતાનો એકમ કયો છે? આઠમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કેન્ડેલા. નવમા નંબરનો ક્વેશ્ચન. મૂળભૂત એકમો શું છે? મૂળભૂત એકમો શું છે? બી ઓપ્શન લંબાઈ, માસ, સમય. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોઈપણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે? કોઈપણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વેગ. આગળનો ક્વેશ્ચન. ઓમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સપ્રમાણમાં હોય છે? સર્કિટમાંથી પસાર થતો કરંટ વોલ્ટેજના સપ્રમાણમાં હોય છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. એમ કે સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? એમ કે સિસ્ટમમાં એમ અક્ષર મીટર સૂચવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ છે મિત્રો એમ્પિયર. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉષ્મા હીટનો એસઆઈ એકમ શું છે? ઉષ્મા હીટનો એસઆઈ એકમ બી ઓપ્શન છે સાચો જવાબ રહેશે જૂલ તેનો એસઆઈ એકમ છે. ગતિનો એકમ શું છે? ગતિ સ્પીડનો એકમ શું છે? જેનો સાચો જવાબ રહેશે મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 16મા નંબરના ક્વેશ્ચનમાં એસઆઈ સિસ્ટમમાં દબાણ પ્રેશરનો એકમ કયો છે? દબાણ પ્રેશરનો એકમ મિત્રો બી ઓપ્શન સાચો જવાબ રહેશે પાસ્કલ. આગળનો ક્વેશ્ચન. વસ્તુના પ્રવેગનો એકમ શું છે? તો વસ્તુના પ્રવેગનો એકમ સાચો જવાબ રહેશે બી ઓપ્શન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર સાચો જવાબ રહેશે. વેગ વેલોસિટીનો એકમ શું છે? તો વેગ વેલોસિટીનો એકમ છે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. અવરોધ રેસિસ્ટન્સનો એકમ શું છે? અવરોધ રેસિસ્ટન્સનો એકમ શું છે?
સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઓમ. ઓમનું ચિહ્ન આ રીતે કંઈક આવતું હોય છે, ઓમ્સ છે. ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે? 20મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રતિ રિવોલ્યુશન, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ડ્રિલિંગ ઓપરેશનમાં કટિંગ સ્પીડનો એકમ શું છે? 21મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન મીટર પ્રતિ મિનિટ. મીટર પ્રતિ મિનિટ. 22મા નંબરના ક્વેશ્ચનમાં ટર્નિંગમાં કટિંગ સ્પીડનો એકમ શું છે? તો ટર્નિંગમાં કટિંગ સ્પીડનો એકમ મીટર પ્રતિ મિનિટ. મીટર પ્રતિ મિનિટ સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ વેબર પ્રતિ મીટર. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ કયો છે? ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ વોટ્સ છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ શું છે? તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ મેગા ઓમ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વીજળીના જથ્થાનો એકમ શું છે? તો વીજળીના જથ્થાનો એકમ બી ઓપ્શન કુલમ છે. આગળનો ક્વેશ્ચન પ્રતિકારકતાનો એકમ શું છે? તો પ્રતિકારકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વાહકતાનો એકમ શું છે? વાહકતાનો એકમ મો, એટલે કે આ રીતે હોય છે પણ મો લખાયેલું છે, મો એકમ છે. 29મા નંબરનો ક્વેશ્ચન વિશિષ્ટ પ્રતિકારણનું એસઆઈ એકમ શું છે? તો વિશિષ્ટ પ્રતિકારણનું એસઆઈ એકમ ઓમ ઇન્ટુ મીટર છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન કેપેસિટન્સનો એકમ શું છે? તો એ તો મિત્ર એનો જવાબ જોઈ લીધો, નહીં હવે બાકી છે મિત્ર, તો જેનો જવાબ રહેશે સી ઓપ્શન ફેરાડ. આગળનો ક્વેશ્ચન પરમનો એકમ શું છે? જેનો સાચો જવાબ રહેશે વેબર પ્રતિ એમ્પિડન્સ, એટલે કે બી ઓપ્શન વેબર પ્રતિ એમ્પિયર ટન્સ. 32મા નંબરનો ક્વેશ્ચન રિલેક્ટન્સનો એકમ શું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એમ્પિયર ટન્સ પ્રતિ લેબર, એટલે કે ડી ઓપ્શન સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્લક્સ ડેન્સિટી એટલે કે ઘનતાનો એસઆઈ એકમ શું છે? સાચો જવાબ રહેશે ટેસ્લા. આગળનો ક્વેશ્ચન સસેપ્ટન્સનો એકમ શું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો મો. આગળનો ક્વેશ્ચન લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતાનું એસઆઈ એકમ શું છે? 35મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે કેન્ડેલા. તો 35માંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.